નગરપાલિકા સામે ફરી એકવાર ગેરરીતિના આક્ષેપો ઊભા થયા છે। વોર્ડ નંબર 6ના કોર્પોરેટર નાસિર બશીરભાઈ શેખે નગરપાલિકા દ્વારા વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન કરાયેલા વિકાસ કાર્યો અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। કોર્પોરેટર નાસિર શેખે ચીફ ઓફિસરને પાઠવેલી અરજીમાં જણાવ્યું છે કે 2 વર્ષ દરમિયાન વિવિધ ગ્રાન્ટ, સાંસદ નિધિ અને ધારાસભ્ય નિધિમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે, પરંતુ કામો ક્યાં થયા, ક્યારે થયા અને કઈ એજન્સીઓએ કર્યા તેની કોઈ સ્પષ્ટતા નથી। શેખે ખાસ કરીને વહીવટી મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા, કમ્પ્લેશન સર્ટિફિકેટ, ચૂકવણી બિલ અને વર્ક ઓર્ડર જેવી તમામ દસ્તાવેજોની પ્રમાણિત નકલ જાહેર કરવાની માંગણી કરી છે। તેમણે આરોપ લગાવ્યો છે કે નગરપાલિકા વહીવટમાં નાણાકીય ગેરરીતિ થઈ હોવાનું જણાઈ રહ્યું છે અને આ ખર્ચમાં પારદર્શકતા જળવાઈ નથી। જો યોગ્ય માહિતી જાહેર નહીં થાય તો તેઓ આ મુદ્દાને જનતા સમક્ષ મીડિયા અને સોશિયલ મીડિયા મારફતે ખુલ્લો મૂકશે। આથી હાલ સોનગઢ નગરપાલિકામાં વિકાસ કાર્યોને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે અને નગરજનોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક જોશી, 24 ન્યૂઝ ગુજરાત તાપી। મિત્રો, આજે આપણે સોનગઢ નગરના અને વોર્ડ નંબર 6ના નગરપાલિકાના કોર્પોરેટર એવા નાસિરભાઈને આપણે મળવા આવ્યા છે। નાસિરભાઈ સાથે સોનગઢ નગરપાલિકામાં જે ગેરવહીવટ થયો છે એની વાતચીત કરવા આવ્યા છે, તો આપણે નાસિરભાઈની સાથે વાતચીત કરીશું। નાસિરભાઈ, સોનગઢ નગરપાલિકામાં 2023-24 અને 24-25માં જે ગેરવહીવટ થયો છે તેના સંદર્ભે આપ શું કહેવા માંગો છો? અજયભાઈ, પહેલા તો આપે મારો ઇન્ટરવ્યૂ કરવા માટે અહીંયા આવ્યો છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મેં જ્યારે મારી પાસે આ વિગતો આવી હતી તો એનો મેં સામાન્ય સભા જે 29/7/2025ની હતી એમાં બી લેખિતમાં વિરોધ નોંધાવ્યો હતો અને એના પછી મેં આની માહિતી બી માંગી છે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અને RCM સાહેબ પાસે માંગી છે, જેમની ઓફિસ સુરત વિસુમાં છે। જે ગેરવહીવટે મને જણાવેલું છે કે એમાં ઘણી બધી ગેરરીતિઓ, નાણાકીય ગેરરીતિ થઈ છે, એનું પર્દાફાશ કરવાનું બી અમારું આયોજન છે। ભવિષ્યમાં જ્યારે મારી પાસે બધી માહિતી ભેગી થઈ જશે ત્યારે સોનગઢ નગરની જનતાની સામે મીડિયા અને સોશિયલ મીડિયાના દ્વારા આપણે આ કૌભાંડનું પર્દાફાશ કરવાનું આયોજન કરેલું છે, જે ભવિષ્યમાં થવાનું છે। બીજો પ્રશ્ન એ કે તમે સોનગઢ નગરપાલિકામાં જ્યારે સામાન્ય સભામાં બેસો છો ત્યારે તમારો અવાજ દબાવવામાં આવે છે કે તમારો અવાજ સાંભળવામાં આવે છે? ના, અમારું તો વિપક્ષ તરીકે અમારું કોઈ સાંભળવામાં આવતું નથી। છેલ્લા 3-4 મહિનામાં મેં લેખિતમાં 3 થી 4 અરજી કરી છે, જેનું કોઈ પ્રત્યુત્તર મને મળતું નથી અને મારા વોર્ડના વિકાસના કામો જે છે એના પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેની મેં લેખિતમાં કલેક્ટર સાહેબને અને RCM સાહેબને અને ચીફ ઓફિસર જે અત્યારે નવા આવ્યા છે વનાર સાહેબને, એમને બી લેખિતમાં અરજી કરેલી છે। હવે નાસિરભાઈ, હવે તમે સોનગઢ નગરપાલિકામાં જે ગેરવહીવટ થયો છે તેના સંદર્ભમાં આગામી દિવસોમાં શું કરવાના છો એ જરાક જણાવજો। એના માટે હું અત્યારે માહિતી ભેગી કરું છું બધી, અને માહિતી જે થઈ જાય તો હું પાર્ટી મારા સંગઠનના સાથે મળીને એક સોનગઢમાં મોટી પ્રેસ કોન્ફરન્સ કરીને એક અમે ભ્રષ્ટાચાર વિરોધની એક ઝુંબેશ ચલાવવાનું નક્કી કરેલું છે પાર્ટી સાથે મળીને। તો નમસ્કાર, જો મિત્રો, આપણે નાસિરભાઈ જણાવ્યા મુજબ સોનગઢ નગરપાલિકામાં 23-24 અને 24-25માં જે ગેરવહીવટ થયો છે ખૂબ જ ગંભીર બાબત કહેવાય છે। એ આવનારા દિવસોમાં વધુ આગળ બનશે અને નાસિરભાઈ અનેકો ખુલાસા સાથે જનતાની સમક્ષ આવશે એવી આશા રાખીએ છીએ। જી, ધન્યવાદ. ધન્યવાદ હાર્દિકભાઈ।